તો નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે। તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો કરશે મોટું આંદોલન, મોટી ચીમકી આપી દેવામાં આવી છે। જો સરકાર ખેડૂતોની આ 10 માંગ નહીં સ્વીકારે તો આવનારા દિવસોમાં કંઈક મોટી નવાજોની થશે, કારણ કે મોટા આંદોલનના એંધાણ જે છે તે આપી દીધા છે। પહેલા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી આંદોલનનું કહ્યું હતું, ત્યાર પછી હવે આમ આદમી પાર્ટી ઉપરા ઉપર મિત્રો ખેડૂતો જે છે તે સરકાર ઉપર દબાણ બનાવી રહ્યા છે। તેની વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના મુદ્દાઓને લઈને રાજ્ય સરકાર સામે ગંભીર આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે ખેડૂતોની 10 મહત્વપૂર્ણ માંગણીઓ મુદ્દે 16 ડિસેમ્બરે આમ આદમી પાર્ટી જે છે તે મુખ્યમંત્રીની મુલાકાત લેવા જશે। એટલે કે મિત્રો સરકાર સાથે મુલાકાત લેશે અને 10 માંગણીની મિત્રો જે છે તે પ્રસ્તુતિ કરશે। જો સરકાર આ 10 માંગણીઓ પૂરી નહીં કરે તો આમ આદમી પાર્ટી આખા ગુજરાત રાજ્યની અંદર મહા આંદોલન છેડશે। ત્યારે તેમણે મિત્રો કહ્યું કે ખેડૂતો મુદ્દે અમે જે 10 માંગણીઓ રજૂ કરી છે તે કઈ રીતે શક્ય છે તેના ઉપર પણ સંપૂર્ણ આંકડા સહિત માહિતી અમે આપવા માટે તૈયાર છીએ। ઈસુદાન ગઢવીએ મિત્રો વધુમાં કહ્યું કે કડદા પ્રથા સહિતના અનેક મુદ્દાઓ છે તેને લઈને ખેડૂતો જે હેરાન થઈ રહ્યા છે તેને લઈને મહાપંચાયતો અમે યોજી છે। આ ઉપરાંત આમ આદમી પાર્ટી દ્વારા 8000 થી વધારે ગામડાઓમાં કિસાન ન્યાય પંચાયત યોજવામાં આવી છે। આની સાથે ખેડૂતોની 10 માંગણીઓના સમર્થનમાં હસ્તાક્ષર અભિયાન પણ ચલાવવામાં આવ્યું છે। બીજી સાથે 80000 થી વધારે ખેડૂતોને હસ્તાક્ષર કરીને ખેડૂતોના 10 મુદ્દાઓ ઉપર મિત્રો જે છે તે માંગ ઉઠાવવામાં આવી છે। 10 મુદ્દા કયા કયા છે તેના ઉપર મિત્રો વાત કરીએ તેમાંથી મુખ્ય મુદ્દા છે કે પંજાબમાં આમ આદમી પાર્ટી દ્વારા જે રીતે સરકારને સહાય આપવામાં આવે છે એવી રીતે સરકાર 50000 રૂપિયા હેક્ટર દીઠ સહાય ખેડૂતોને આપે પાક નુકસાનીની તેવી મિત્રો માહિતી જે છે તે સરકાર તરફથી સરકાર સમક્ષ માંગણીઓ રજૂ કરવામાં આવી છે। અને જો મિત્રો આ માંગણીઓ સ્વીકારશે નહીં તો મિત્રો પછી ખેડૂતો જે છે તે એક મોટું આંદોલન આખા ગુજરાત રાજ્યની અંદર છેડશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી। તો ત્યાર પછીના મહત્વના સમાચારની અંદર મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। આજથી હવામાન બદલાશે, માવઠાને લઈને આજથી ફરી એકવાર મિત્રો મોટી નવાજોની થવાના એંધાણ। આની વચ્ચે અંબાલાલ પટેલે 17 ડિસેમ્બરથી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં માવઠાની ચેતવણી આપી છે। સાથે જ ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં ફરી એક વખત માવઠા સાથે વાવાઝોડું ભૂકા બોલાવી શકે। ગુજરાતવાસીઓ છત્રી રેનકોટ કાઢી લેજો। તેની વચ્ચે મિત્રો 17 ડિસેમ્બરથી ગુજરાત રાજ્યની અંદર 17 થી 24 તારીખની વચ્ચે પ્રબળ શક્યતાઓ છે કે માવઠાઓ જે છે તે ભૂકા આવી શકે। તો ખેડૂતોએ અગાઉ તૈયારી રાખવી, કારણ કે દિવાળી પછી પણ મિત્રો 5-6 દિવસ એ રીતના વરસાદ આવ્યા હતા અને ખેડૂતોને નુકસાન થયું હતું। તો ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે। તો 18 થી અથવા 17 થી 24 તારીખ વચ્ચે જે છે તે ગુજરાત રાજ્ય ઉપરથી પશ્ચિમી વિક્ષેપ સર્જાવાનો છે। બંગાળની ખાડીમાં પણ એક ડિપ્રેશન બનવાની છે। આના કારણે ગુજરાતના હવામાનમાં ફેરફાર થશે અને માવઠાની પણ શક્યતાઓ વધશે। ત્યારે બીજી બાજુ 24 ડિસેમ્બર આસપાસ એક વાવાઝોડું પણ આવી શકે તેવી પણ આગાહી અંબાલાલે કરી। તો અગાઉ તૈયારીમાં રહેવું। ત્યાર પછી આયુષ્માન કાર્ડને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે। તમામ લોકો ધ્યાન આપે। જો મિત્રો તમારે પણ આયુષ્માન કાર્ડ કઢાવવું છે અથવા તમારી પાસે જો આયુષ્માન કાર્ડ છે તો આ સમાચાર તમારા માટે જાણવા ઘણા બધા જરૂરી છે। જેમાં સરકાર 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર હોસ્પિટલોની અંદર આયુષ્માન કાર્ડની અંદર આપી રહી છે। તેને લઈને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ મિત્રો વર્તમાન આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાને પત્ર લખીને જણાવ્યું છે કે લોકોને આયુષ્માન કાર્ડની અંદર ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી છે। લોકો મિત્રો જ્યારે સારવાર લેવા હોસ્પિટલોમાં જાય છે ત્યારે પણ ઘણી બધી સમસ્યાઓ થઈ રહી છે તેનો ઉલ્લેખ તેમણે કર્યો અને આનું સમાધાન સરકાર આપે તેવું પણ જણાવ્યું। ત્યારે મિત્રો તેમણે જણાવ્યું કે તાત્કાલિક સારવારની બાબતમાં સમય વેડફાઈ જતો હોય છે। ઘણી વખત દર્દીઓ જે છે તેમની પાસે આયુષ્માન કાર્ડ હોવા છતાં પણ સારવાર દેવામાં ઘણી બધી મિત્રો બેદરકારીઓ જોવા મળતી હોય છે। કાનાણીએ વહીવટી તંત્રની અણઆવડત અને બેદરકારી ઉપર આકરા પ્રહારો કર્યા। તેમણે મિત્રો કહ્યું કે જરૂરિયાતમંદ લોકો છે તેમને મિત્રો આયુષ્માન કાર્ડની અંદર 5 લાખ આપવામાં તો આવે છે, પરંતુ ટાઈમસરે પૈસા મળે છે કે નહીં, કારણ કે મિત્રો એપ્રુવલ અને મંજૂરી આવતા ઘણી બધી વાર લાગી જાય છે। તેને કારણે પૈસા ખર્ચીને સારવાર લેવી પડે છે, જે શરમજનક બાબત છે। કુમાર કાનાણીએ મિત્રો આરોગ્ય મંત્રીને પત્ર લખીને વિનંતી કરી કે તેઓ આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવે અને મિત્રો દર્દીઓને જ્યારે પણ જરૂર પડે ત્યારે 5 લાખ રૂપિયા સુધીની સીધી સારવાર જે છે તે આયુષ્માન કાર્ડની અંદર મળે તેવી સુવિધા કરે।
ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો આ કામ જે છે તે ફરજિયાત કરી લે, નહીતર નહીં મળે પૈસા. જ્યાં મિત્રો સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હવે જો આવનારો 2000 રૂપિયાનો 22મો હપ્તો મેળવવો હોય તો મિત્રો તમારે આ કામ ફરજિયાત અત્યારે જ 1-2 મહિનાની અંદર પતાવવું પડશે, નહીતર ઉત્તરાયણ પછી જે હપ્તો હવે આવવાનો છે 2000નો 22મો એ તમને નહીં મળે. કારણ કે મિત્રો સરકારે હવે કિસાન આઈડી એટલે કે ખેડૂત આઈડી ફાર્મર રજિસ્ટ્રીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. રાજ્યની અંદર મિત્રો જે પણ ખેડૂતોએ હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવવાની બાકી હોય તેવા ખેડૂતોને અત્યાર સુધી તો હપ્તા મળતા હતા, પરંતુ ખેડૂત આઈડીની નોંધણી જો બાકી હશે તો આવનારો મિત્રો 22મો હપ્તોથી તમે વંચિત રહી જશો. તો મિત્રો આવનારો 22મો હપ્તો કે મિત્રો જે ઉત્તરાયણ પછીના મહિનાની અંદર આવવાનો છે એ મિત્રો 2000ની જગ્યાએ 4000નો પણ આવી શકે, કારણ કે બજેટમાં તેને લઈને જાહેરાત થઈ શકે કે હપ્તો વધી શકે. 2000નો આવે કે 4000નો તેના ઉપર હજુ ખુલાસો નથી થયો, પરંતુ જો એ હપ્તો તમારે મેળવવો હોય તો મિત્રો એ 2000 રૂપિયાના હપ્તા મેળવવા માટે તમારે અત્યારે ખેડૂત આઈડી કાર્ડ એટલે કે ખેડૂત આઈડી ફાર્મર રજિસ્ટ્રી કરાવવું પડશે. જો મિત્રો તમને ના આવડતું હોય તો મિત્રો તમે નજીકના CSC કેન્દ્રો ઉપર જઈને પણ કરાવી શકો, સાયબર કાફેમાં જઈને કરાવી શકો. બાકી ઘરે બેઠા મોબાઈલના માધ્યમથી પણ જો તમને આવડતું હોય તો એ વસ્તુ તમે કરાવી શકો છો. ખેડૂત આઈડી કાર્ડ હશે તો જ આવનારો હપ્તો 2000 રૂપિયાનો ખાતામાં આવશે, નહીતર આવશે નહીં. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર, સરખો જવાબ આપજો બાકી 1000 રૂપિયાનો દંડ સરકાર સીધો ફટકારશે, કરવામાં આવી સૌથી મોટી જાહેરાત. ભારત હવે મિત્રો વસ્તી ગણતરી માટે સજ્જ થઈ રહ્યું છે, ત્યારે મિત્રો આખા ભારત દેશની અંદર હવે વસ્તી ગણતરી કરવામાં આવશે કે જેનાથી ખબર પડશે કયા લોકો કેટલા ટકામાં મિત્રો અત્યારે છે દેશની અંદર, સાથે કેટલા લોકો અત્યારે દેશમાં લાઈવ છે. બધી જ માહિતી માટે વસ્તી ગણતરી માટે લોકોએ સાથ આપવો પડશે, નહીતર 1000 રૂપિયા દંડ કાયદાકીય મુજબ આપવામાં આવશે. ત્યારે મિત્રો જો કોઈ તમારી ઘરે વસ્તી ગણતરીના પ્રશ્નોના જવાબ મિત્રો કરવા આવે એટલે કે સરકારી માણસો ઘરે જઈને મિત્રો પ્રશ્નોત્તરી કરશે, વસ્તી ગણતરી કરશે, અને જો મિત્રો કોઈ વ્યક્તિ માહિતી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરશે અથવા સરખા જવાબ નહીં આપે તો તેને કાયદાનું ઉલ્લંઘન ગણવામાં આવશે અને 1000 રૂપિયાનો સીધો દંડ ફટકારવામાં આવશે. અધિકારીઓને આવી સત્તા સોંપવામાં આવી છે. ભલે મિત્રો દંડની રકમ નાની દેખાય, પરંતુ તેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને તેમની ફરજ પ્રત્યે જાગૃત રહેવાનો છે. મિત્રો તમારી ઘરે પણ જો સરકારી માણસો આવે, વસ્તી ગણતરીના પ્રશ્નો કરે તો વ્યવસ્થિત જવાબ આપવા, નહીતર 1000 રૂપિયા દંડ ભરવા તૈયાર રહેજો. ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, સરકારે સહાયમાં મોટો ભેદભાવ કર્યો તેવી જાહેરાત કરવામાં આવી છે. તેનાથી આખા ગુજરાત રાજ્યની અંદર ખેડૂતો જે છે તેના કાન ઊંચા થઈ ગયા છે. ત્યારે મિત્રો સાબરકાંઠા જિલ્લાથી એક માહિતી સામે આવી રહી છે કે સરકારે જે દિવાળી પછી વરસાદ પડ્યો તેને કારણે જે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું, જેમાં સહાયો ખેડૂતોના ખાતામાં જમા થવા લાગી છે. મોટા ભાગના ખેડૂતોના ખાતામાં જમા થઈ ગઈ છે સહાય. તેમાં સરકારે ભેદભાવ કર્યો હોય મિત્રો એવી ખેડૂતોએ જાહેરાત આપી છે. ત્યારે ખેડૂતોને મિત્રો રાજ્ય સરકાર દ્વારા સહાય ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે વડાલી તાલુકાના ખેડૂતોને ઈડર તાલુકાના ખેડૂતો કરતા વધુ સહાય ચૂકવવાની હોવાની ઈડર તાલુકાના ખેડૂતોએ આક્ષેપો કર્યા છે. આ ખેડૂતોનું કહેવું છે કે સરકારે ઈડર તાલુકામાં આવતા ખેડૂતોને સહાય ચૂકવવામાં ગમે તે કારણોસર ભેદભાવ રાખ્યો છે. ઈડરના ખેડૂતોનો આરોપ છે કે સમાન પ્રકારનું નુકસાન હોવા છતાં પણ વડાલી તાલુકાના જે મિત્રો ખેડૂતો છે તેમને પૂરેપૂરી સહાય ચૂકવવામાં આવી છે, જ્યારે ઈડર તાલુકામાં માત્ર 8 થી 10,000 રૂપિયાની સહાય મળી છે અને ખેડૂતોની મજાક ઉડાવવામાં આવી છે. તેવું પણ મિત્રો સરકારની સહાય યોજનાની મજાક ઉડાવવામાં આવી. સરકારના ધોરણ મુજબ ખરીફ પાકમાં કપાસ માટે પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા, વધુમાં વધુ 2 હેક્ટર માટેની સહાય 44,000 સુધીની ચૂકવવાની જોગવાઈ હતી. આની સામે 40,000 થી 44,000 સુધીની સહાય ખેડૂતોને મળી છે. વડાલી તાલુકામાં મિત્રો સહાય મળી છે, ઈડર તાલુકામાં ઓછી મળી છે. આવું ઘણા બધા ખેડૂતોનું કહેવું છે કે અમને સહાય ઓછી મળી છે, બીજા ખેડૂતોને વધારે મળી છે. આ મામલે મિત્રો સરકારે જે છે તે ભેદભાવ રાખ્યો તેવા ઘણા બધા ખેડૂતોનું કહેવું છે. ત્યારે મિત્રો તમારું શું માનવું છે આ મુદ્દે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. 2026નું વર્ષ આકરું ભવિષ્યવાણી કરવામાં આવી છે અને એક એવી ઘટના બની છે કે જે જોતા એવું લાગી રહ્યું છે કે આવનારું વર્ષ ખરેખર ભારે બની શકે. મિત્રો તમે જાણો છો કે બાબા વેંગાએ પણ પહેલા જ આગાહી કરીને ભવિષ્યવાણી કરી હતી કે 2026નું વર્ષ ભારે બનવાનું છે. ઘણા બધા યુદ્ધો થઈ શકે, મહામારીઓ આવી શકે. તેની વચ્ચે જગન્નાથપુરી મંદિરથી મિત્રો એક વિડીયો સામે આવ્યો છે. મિત્રો જગન્નાથપુરી મંદિર વિશે તમને ના ખબર હોય તો ઓડિશાની અંદર આ મંદિર આવેલું છે. કૃષ્ણ ભગવાનનું મંદિર છે જગન્નાથપુરી. ત્યાં મિત્રો તે મંદિરની ઉપરથી કોઈ પણ પ્રકારનો વિમાન પણ ઉડી શકતું નથી, કોઈ પક્ષીઓ પણ આજ સુધી ઉડ્યા નથી. આવો મિત્રો એ મંદિરનો ઇતિહાસ છે અને મંદિરનો મિત્રો ચમત્કાર છે. ત્યારે મિત્રો ક્યારેય ના બન્યું હોય તેવું મિત્રો અત્યારે વિડીયોની અંદર સામે આવ્યું છે કે મંદિરની ઉપર મિત્રો ગરુડો ઉડતા જોવા મળ્યા છે, પક્ષીઓ ઉડતા જોવા મળ્યા છે. મિત્રો આ ઘટના છે તે અશુભ ઘટનાનો સંકેત આપે છે. નવ વર્ષ 2026 નજીક છે ત્યારે મિત્રો આ ઘટના બની છે, તેથી દરેક લોકોના મનમાં એવી શંકા છે કે આવનારું વર્ષ ભારે હોઈ શકે. એટલા માટે મિત્રો જે છે તે આ કુદરતનો ઈશારો.
ત્યારબાદ જોઈએ તો ખેડૂતોને દર મહિને આપવામાં આવશે 3,000 રૂપિયાની સહાય યોજનામાં અત્યારે જ ફોર્મ ભરી લેજો। જ્યાં મિત્રો ખેડૂતો માટે ઘણી બધી એવી યોજનાઓ ચલાવવામાં આવે છે જેના વિશે ખેડૂતોને ખબર જ હોતી નથી, અથવા જો ખબર હોય તો ખેડૂતો અરજી કરવાનું પણ મિત્રો જે છે તે ખાસ કરીને સાહસ કરતા નથી। પરંતુ જો તમે મિત્રો કિસાન માનધન યોજના વિશે જાણ્યું છે અને તમે અરજી નથી કરી તો હજુ પણ મોડું નથી થયું, અરજી કરી લેજો। પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના અંતર્ગત સરકાર ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા અને વર્ષના ટોટલ 36,000 રૂપિયા ઘરે બેઠા આપી રહી છે। તો મિત્રો દર મહિને 3,000 નું પેન્શન મેળવવા માંગો છો અને ખેડૂત છો તો મિત્રો તમે પીએમ કિસાન માનધન યોજનાની અંદર ફોર્મ ભરી દેજો વહેલી તકે, જેથી દર મહિને 3,000 ઘરે બેઠા મળે। વાત કરીએ તો વિકસિત ગુજરાતમાં ગરીબોની સંખ્યા લગાતાર વધી રહી છે, ચિંતાનો વિષય સામે આવ્યો। જ્યાં મિત્રો એક બાજુ તો આપણે કહીએ છીએ કે ગુજરાતની ગણતરી વિકસિત રાજ્યની અંદર થાય છે અને ગુજરાતમાં ઔદ્યોગિક રીતે પણ ગુજરાત જે છે તે અત્યારે આગળ વધી રહ્યું છે, ત્યારે બીજી બાજુ મિત્રો ચિત્ર જે છે તે અલગ રજૂ થઈ રહ્યું છે, કારણ કે ગુજરાતમાં મોટાભાગના લોકો મફત અનાજ ઉપર જે છે તે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે। તેની વચ્ચે સમૃદ્ધ ગુજરાતની અંદર મિત્રો લગાતાર ગરીબ પરિવારોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જે ગુજરાત માટે ચિંતાનો વિષય બની રહ્યો છે, કારણ કે રાજ્યમાં 3.65 કરોડ લોકો એવા છે, એટલે કે અંદાજિત 4.5 કરોડ લોકો એવા છે કે જે મિત્રો વ્યાજબી ભાવની દુકાને મફત અને સસ્તું અનાજ મેળવવા માટે મજબૂર બન્યા છે। એટલે કે મિત્રો ઓલમોસ્ટ 4 કરોડ લોકો ગુજરાતમાં એવા રહે છે કે જે પોતાનું ભોજન માટે પણ મિત્રો મફત રાશન માટે લાઈનોમાં ઊભા છે રાશન કાર્ડની અંદર। ત્યારે આ પરથી મિત્રો ગુજરાતના લોકોની આર્થિક સ્થિતિ કેટલી હદે કથળી છે તેનો અંદાજ તમે લગાવી શકો, કારણ કે ગુજરાતમાં લગાતાર જે છે તે મોંઘવારી વધી રહી છે, બેરોજગારી પણ વધી રહી છે। તેની વચ્ચે વ્યાજબી ભાવની જે દુકાનો છે તેમાં મિત્રો લોકોએ મજબૂરીમાં લાઈનમાં ઊભું રહીને રાશન મેળવવાના દિવસો આવી ગયા છે। ગુજરાતમાં મિત્રો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના એટલે કે રેશન કાર્ડ યોજના ચાલે છે, તેમાં મિત્રો ગરીબી રેખા નીચે જીવતા લોકો મફત ઘઉં, ચોખા સહિત અનાજ પૂરું પાડવામાં આવે છે, સાથે મીઠું, ખાંડ જેવી વસ્તુઓ પણ આપવામાં આવે છે। અને 4 કરોડ લોકો એવા છે ગુજરાતમાં કે જે મિત્રો આ મફત અનાજ અને મફત વસ્તુઓ ઉપર નિર્ભર થયેલા છે। આનાથી તમે મિત્રો સમજી શકો કે ગુજરાતની અંદર અત્યારે હાલ ગરીબી રેખાનો કેવી હાલત જોવા મળી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો યોજનાના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, બચીને રહેજો, કારણ કે લોકોને છેતરવામાં આવી રહ્યા છે। જ્યાં મિત્રો લોકો પાસેથી 36,000 રૂપિયા લૂંટવામાં આવી રહ્યા છે। તમે પણ આ લૂંટફાટનો હિસ્સો ના બની જતા, કારણ કે અત્યારે મિત્રો જે છે તે ખાસ કરીને પીએમ મુદ્રા યોજનાના નામે નવી છેતરપિંડી સામે આવી છે, જેમાં તમારે મિત્રો પહેલા 36,000 રૂપિયા જમા કરવાના રહેશે અને ત્યાર પછી તમને 3 લાખ રૂપિયા સુધીની સહાય મુદ્રા યોજના અંતર્ગત મળશે, તેવું મિત્રો જે છે તે અત્યારે મેસેજ વાયરલ થઈ રહ્યો છે અને ઘણા બધા લોકોના 36,000 રૂપિયા પણ અહીંયા જઈ રહ્યા છે। તો મિત્રો હું તમને જણાવી દઉં કે જો તમારે મુદ્રા યોજનામાં 3 લાખ રૂપિયાની સહાય મેળવી હોય તો એના માટે તમારે રૂપિયો પણ ભરવાની જરૂરિયાત નથી। સરકાર મુદ્રા યોજના ચલાવે છે, તેમાં જો તમારે 3 લાખની લોન લેવી હોય તો તમે યોજનામાં ફોર્મ ભરીને કોઈ પણ રૂપિયો ભર્યા વગર સીધી 3 લાખ રૂપિયાની સહાય સરકાર પાસેથી મેળવી શકો છો। આનો મિત્રો ફાયદો લેવા માટે ઘણા બધા છેતરપિંડી કરવા માટે ઘણા બધા લૂંટેરાઓએ અત્યારે એવો મેસેજ વાયરલ કર્યો છે કે 36,000 રૂપિયા તમારે ભરવા પડશે અને તમને સીધી 3 લાખની લોન મળશે। તો મિત્રો મુદ્રા યોજનામાં તમારે રૂપિયો પણ ભરવાનો નથી, મફતમાં તમને લોન સરકાર આપે છે। 20 લાખ રૂપિયા સુધીની મુદ્રા યોજનામાં સહાય મળે છે, 1 રૂપિયો પણ તમારે ભરવાનો થતો નથી। તો આ રીતે જે યોજનાના નામે છેતરપિંડી અને લૂંટફાટ ચાલી રહી છે એનાથી ખાસ બચીને રહેજો। તો ત્યારબાદના મહત્વના સમાચાર 2026માં ખેડૂતોની લોન માફ થશે કે નહીં, સૌથી મોટા સમાચાર। ત્યારે ઝારખંડની અંદર મિત્રો ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની જ્યારે સરકારે લોન માફ કરી હતી, ત્યાર પછી તેલંગાણામાં પણ મિત્રો 2 લાખ રૂપિયા સુધીની લોન માફ થઈ હતી। ત્યારે મિત્રો ગુજરાતના ખેડૂતોને આશા જાગી હતી કે બીજા બધા રાજ્યોની અંદર પણ જો 2 લાખ રૂપિયા લોન માફ થઈ શકતી હોય તો ગુજરાતના ખેડૂતો ઉપર પણ અત્યારે મોટું દેવું છે, તો ગુજરાતના ખેડૂતોને પણ આ દેવાના ભારમાંથી સરકાર બહાર કાઢશે। ત્યારે છેલ્લા 4 વર્ષથી મિત્રો લગાતાર ખેડૂતો જે છે તે માંગણી કરી રહ્યા છે ખેડૂતોના દેવા માફી વિશે। ત્યારે 2024માં જ્યારે મોટી ચૂંટણી હતી લોકસભાની, ત્યારે પણ ખેડૂતોને એવું હતું કે ખેડૂતોને રાહત આપવામાં આવશે। ત્યારે મિત્રો હવે ફરી એકવાર ખેડૂતો એવી લાલચમાં છે અને ખેડૂતો એવી આશામાં છે કે 2026નું જ્યારે બજેટ જાહેર થશે, જેને અંદાજિત હવે 1.5 મહિનાની રાહ છે, તો એ બજેટમાં સરકાર જે છે તે ખેડૂતોની લોન માફ કરશે। જો કે મિત્રો તમને જણાવી દઉં, સરકારે હજુ ઓફિશિયલી કોઈ પણ સ્ટેટમેન્ટ આપી નથી। અત્યારે ગુજરાત ઉપર મિત્રો જોવા જઈએ તો માથા દીઠ એટલે કે ખેડૂતોને સરેરાશ દરેક ખેડૂત દીઠ 56,000 રૂપિયાનું દેવું છે, અને જો સરકાર 2 લાખ રૂપિયાનું દેવું ગુજરાતમાં માફ કરી આપે, જેમ મિત્રો તેલંગાણા અને ઝારખંડમાં થયું હતું, તો જો ગુજરાતમાં પણ મિત્રો 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ થાય તો ગુજરાતના 90% જેટલા ખેડૂતો એટલે કે લગભગ બધા જ ખેડૂતો દેવામાંથી બહાર આવી શકે તેમ છે। તો મિત્રો ખાસ કરીને અત્યારે ફરી એકવાર ખેડૂતો માંગ ઉઠાવી રહ્યા છે કે 2026નું જ્યારે બજેટ બહાર પડે ફેબ્રુઆરી મહિનામાં, ત્યારે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે। જો કે મિત્રો જોવાનું રહ્યું કે આવનારા દિવસોમાં શું થાય। તો
તો ત્યાર પછીના મહત્વના સમાચાર, ખેડૂતો જગત આખાની ભૂખ ભાંગશે તેવું નિવેદન આપવામાં આવ્યું છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા. ત્યારે મિત્રો તમને જણાવી દીધું, હમણાં થોડા દિવસ પહેલા નરેન્દ્ર મોદી પણ ગુજરાત પ્રવાસે આવ્યા હતા. ત્યાર પછી મિત્રો કૃષિ કલ્યાણ યોજનાઓને લઈને પણ મિત્રો ઘણી બધી માહિતી આપવામાં આવી હતી. ત્યાર પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મિત્રો એવું નિવેદન આપવામાં આવ્યું કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે ખેડૂતો જે છે તે આ દેશની દોરી છે, અને ખાસ જો ખેડૂતોને આ દેશમાં પૂરતું પાણી, વીજળી, ખાતર અને પાકના સારા ભાવો મળે તો ખેડૂતો પોતાના બાવડે આખા જગતની ભૂખ ભાંગી શકે તેમ છે, તેવું મિત્રો મોદીજીએ કહ્યું હતું. હવે મિત્રો અહીંયા મોટી વાત એ છે કે મોદીજીએ એવું પણ કહ્યું કે જો ખેડૂતોને પૂરતું પાણી, વીજળી, ખાતર અને પાકના ભાવ મળે તો એ જ વસ્તુ આ દેશમાં નથી મળી રહી. ખેડૂતોને પાણી મળે છે તો વીજળી નથી મળતી, વીજળી મળે છે તો ખાતરના ફાફા પડે છે, અને આ બધી વસ્તુ મળી જાય તો છેલ્લે પાકના સારા ભાવ મળતા નથી. આવી રીતના મિત્રો ખેડૂતોને અત્યારે પોતાના ઘરની ભૂખ ભાંગવાનો પણ મિત્રો જે છે તે વલખા મારવા પડે છે. જગત અને દુનિયા આખાની ભૂખ ભાંગવી મિત્રો ખેડૂતો માટે દૂરની વાત છે. પોતાના પરિવારનું ગુજરાન અત્યારે મિત્રો ભરણ પોષણ કરવું પણ મુશ્કેલ બની રહ્યું છે આ મોંઘવારીની અંદર. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો, શું કોરોના રસીથી લોકોનું મૃત્યુ થઈ રહ્યા છે તેની વચ્ચે મોટો દાવો કરવામાં આવ્યો છે. મિત્રો તમે જાણો છો ઘણા બધા લોકો અત્યારે મિત્રો જે છે તે વાત કરતા હોય છે કે કોરોના રસીને કારણે લોકોને હૃદય રોગ થઈ રહ્યા છે, હૃદયના હુમલાઓ આવી રહ્યા છે. તો શું આ સાચું છે કે ખોટું, તેને લઈને મિત્રો એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ત્યારે મિત્રો જે રિપોર્ટ કરવામાં આવ્યો તેમાં જાણવા મળ્યું કે કોરોનાની જે રસી છે એનાથી મિત્રો જે અચાનક મૃત્યુ અત્યારે થઈ રહ્યા છે તે વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. રિપોર્ટમાં સામે આવ્યું છે કે નાની અને મોટી ઉંમરના જૂથોમાં કોવિડ એટલે કે કોરોના ચેપનો ઇતિહાસ અને રસીકરણ સ્થિતિ બંને સમાન હતી. રસી લેવી કે ન લેવી તેની સીધી અસર અચાનક થતા મૃત્યુ પર જોવા મળી રહી નથી. એટલે કે મિત્રો જે લોકો એવું માને છે કે રસીને કારણે અચાનક મૃત્યુ લોકોના થઈ રહ્યા છે તો એ તદ્દન ખોટી વાત છે. જો મિત્રો એ રસી તમે ના લીધી હોત તો કદાચ ત્યારે જ તમારું કોરોનાને કારણે મૃત્યુ થઈ ચૂક્યું હોત. તો એ રસી લીધી તેને કારણે હાર્ટ અટેક થઈ આવી રહ્યા છે. વસ્તુ મિત્રો જે છે તે નકારવામાં આવી રિપોર્ટની અંદર.